નરસિંહ મહેતા પહોંચ્યા બજારમાં. જુનાગઢની બજાર, એમાં પેલા એક વૈષ્ણવ ઘીના વેપારીને ત્યાં નરસિંહ મહેતા આવ્યા. એક તપેલી ઘીની લઈ અને નરસિંહ મહેતા એ દુકાનમાં આવ્યા અને સરસ મજાનું દેશી ગીરની ગાયનું દેશી ઘી, દાણાદાર, હો બાપુ, એવું સરસ મજાનું દેશી ગીરની ગાયનું દાણાદાર ઘી એના ડબ્બા ભર્યા હતા દુકાનમાં. અને નરસિંહ મહેતા કહે, અમારે પિતાજીનું શ્રાદ્ધ છે આવતીકાલે, આ તપેલીમાં સમાય એટલું ઘી જોખી આપો. અરે મહેતાજી, લાવો 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 એમ તપેલી મહેતાજીના હાથમાંથી લઈ અને વેપારીએ તરત ઘી જોખી દીધું. લ્યો મહેતાજી, આ તમારું ઘી 100 રૂપિયા થાય, જે થતા હોય એ સમાના પ્રમાણે આના આટલા રૂપિયા થાય. બાપજી, રૂપિયા તો નથી, રૂપિયા તો નથી. તમે એક કામ કરો ને, અત્યારે ઘી આપી દો, મારા ખાતામાં ઉધાર લખી નાખો, 15 દિવસમાં વ્યાજ સહિત તમને ચૂકવી દઈશ. અત્યારે પૈસા નથી. અને વેપારી વિચારે કે મને હું એવી ઉતાવળ તૂટી પડી હતી, મને ક્યાં એવી ઉતાવળ તૂટી પડી હતી, લાવો મહેતાજી, લાવો મહેતાજી, તપેલી લાવો. અને તરત પૂછ્યા વિનાનું ઘી ઝોંકી દીધું ને હવે હલવાઈ ગયા. અને પછી વેપારીએ પેતરા ચાલુ કર્યા. વેપારી મહેતા સાહેબ ને કે મહેતા સાહેબ, એમાં વાત એમ છે કે તમારે આ ઘી શું કીધું, આ ઘી ક્યાં વાપરવાનું છે? પિતાજીનું શ્રાદ્ધ છે ને, તો એના ભોજનમાં. અરે, આ તો મારાથી સાંભળવાનું જ રહી ગયું, પિતાજીના શ્રાદ્ધ માટે ઘી જોઈએ છે. આ વાત એમ છે મહેતાજી, હવે તમે તો ઘરના છો, હવે તમારી સામે ક્યાં બધો ભેદ રાખો, તમને તો જે હોય સાચું કહેવાય, તમે તો ઘરના છો. એમાં વાત એમ હતી કે હવારના પોરમાં દુકાન ખોલીને અને આ ઘીના ડબ્બા બધું દુકાન ખોલીને બધી ને દુકાનના ગલ્લામાં ભગવાન દીવાબત્તી કરતો હતો, ત્યાં આ ઘીનો ડબ્બો ખુલ્લો તો આવીને એમાં એક ગરોળી પડી ગઈ હતી. આવીને એમાં એક ગરોળી પડી ગઈ હતી. એટલે બાપજી, આમ થોડુંક અશુદ્ધ છે, શ્રાદ્ધ માટે આ ઘી ન લવાય એમ કરીને એની તપેલીમાંથી, આમ મહેતાજીના હાથમાંથી તપેલી લઈ, આખી તપેલી વળી પાસે ડબ્બામાં નાખી, આમ લૂસી એક ટીપું રહેવા ન દીધું. આખી આમ લૂસીને આંગળીઓ આમ ગહીને લૂસીને એક ટીપું રહેવા ન દીધું. લ્યો મહેતાજી, એમ કરીને તપેલી પાછી આપી. મહેતાજી સમજી ગયા વેપારીના પેતરા છે. બીજી દુકાનમાં ગયા તો ઈ વેપારીના એવા પેતરા, ત્રીજી દુકાનમાં એની એવી જ વાતો. અને એમ કરતા મહેતાજી દુકાન, બજારની છેલ્લી દુકાને ગયા અને ઈ વેપારીને મહેતાજી પ્રત્યે સદભાવ, એના પ્રત્યે સદભાવ, એટલે મહેતાજીનો અનુભવ થયો ને આ 4-5 દુકાનોનો, કે આમ આપી દે છે ને પછી વાંયથી બધા વેપારીઓ ફંદા કરે છે, પેતરા કરે છે. એટલે આ દુકાનમાં જઈને મહેતાજીએ પહેલા જ કીધું કે સાહેબ, ઘી લેવા આવ્યો છું, તમને પહેલેથી જ કહી દઉં, મારે જો કાલે પિતાજીનો શ્રાદ્ધ છે, એમાં ઘી જોઈએ, પણ તમને પહેલેથી કહી દઉં, મારી પાસે અત્યારે રૂપિયા નથી, પણ તમને 15 દિવસે આપી દઈશ, વ્યાજ સહિત ચૂકવી દઈશ, એની બાંહેધરી આપું, પણ અત્યારે કાંઈ નથી. અરે મહેતાજી, તમારા પિતા એ અમારા પિતા, લાવો ને તપેલી લાવો ને. તમે આનું કઈ ચૂકવણી કરતા નહીં, ઉધાર નહીં. આ તમે એમ સમજો કે મારો આ સદભાવ છે, સદભાવ રૂપે હું તમને આ ઘી આપું છું. તમે આનું ઉધાર કે જમા કે આ બધું કઈ તમે વિચારોમાં તમે આ ઘી લઈ જાઓ. તો મહેતાજી પાછા સ્વમાની ખરા ને, ભક્ત સ્વમાની હોતા, મફતમાં ન લો ના બાપજી, મફતમાં ન લો. મહેતાજી, તમને એમ થતું હોય, તમને એમ તમારો સોમાન એમ જતો હોય ને તમને એમ થાય કે મફતમાં ન લો, તો કાંઈ વાંધો નહીં, તમે 2-4 ભજન સંભળાવી દો, તમે 2-4 પદ સંભળાવી દો. એમ સમજશો કે તમે મને 2-4 પદ સંભળાવ્યા, એના ભેટ સોગાદ રૂપે હું તમને આ ઘી આપું છું. તમે એમ સમજજો, તમે 2-4 ભજન સંભળાવો. અને મહેતાજીને ભજન સંભળાવવાનું કે, અને મહેતાજીને તો ધૂન લાગી જાય.
ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. મહેતાજી કરતાલ વગાડતા જાય, ગોવિંદની માધવની ધૂન બોલાવતા જાય, અને આ બાજુ મહેતી ઘરે રાહ જુએ. મહેતાજી ગયા બજારમાં ઘી લેવા ગયા. હવે આ રસોઈ બનાવવાનો સમય થાય, પછી અતિથિઓ આવે, મહેમાનો જમવાનું ટાણું થાય, અને મહેતાજીના હજી કોઈ સમાચાર નથી. અને મહેતીને ચિંતા થાય, પોતાના ઘરના મંદિરમાં જઈ અને ત્યાં સાંભળ્યા ઠાકર બિરાજમાન હોય, અને એ મહેતીનો ભરોસો કેવો, એનો ભાવ કેવો. હે નાથ, તમારા ભગત નરસિંહ મહેતા એની લાજ રાખી દેજે બાપ. બજારમાં ઘી લેવા ગયા, મને લાગે કોઈ વેપારી એને દેતા નહીં હોય. અને હવે ટાણું આવ્યું છે, ખરાખરીનું ટાણું આવ્યું છે, મહેમાનોને જમાડવાના છે. હે બાપ, આખું જીવન તારું નામ લીધું છે તારા ભગતે, હવે તારા ભગતની લાજ ન જાય, ઈ તારે જોવાનું છે. સાંભળ્યા હે મારા ઠાકર, તારા ભગતની લાજ જાહે ને ઠાકર, તો તારા ભગતની લાજ નહીં જાય, તારી લાજ જશે મારા વાલા, તારી લાજ જશે. अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. અને જ્યાં મેતીના હૃદયમાંથી અંતરનાદ દર્દનો પુકાર થાય, ધરતી હલે ને, ધરતીમાં કંપન થાય તો એને ધરતીકંપ થાય, એને ધરતીકંપ કહેવાય. પણ જ્યારે કોઈ વૈષ્ણવ, જ્યારે કોઈ હરિભગતનું દર્દ કંપે ને, ત્યારે વૈકુંઠ કંપ થાય, વૈકુંઠ ધ્રુજવા માંડે. અને ભગવાન પોતાના પાર્ષદોને આજ્ઞા કરે, હે ગરુડજી, ઉદ્ધવજી, અક્રૂરજી, મારા ભગતને ભીડ પડી છે, મારા ભગતને તકલીફ પડી છે. હે ગરુડજી, અક્રૂરજી, ઉદ્ધવજી, આટલું સીધું સામગ્રી લઈ અને જૂનાગઢના ઈ નરસિંહ મહેતાના ઘર પાસે પહોંચો. હું આવું છું, હું આવું છું. તાનું ઘર ક્યાં છે? નરસિંહ મહેતાનું ઘર તો ઓલી ત્રીજી શેરીમાં. પણ તમે કોણ છો? નરસિંહ મહેતા તમારા શું થાય? અને વૈકુંઠના પાર્ષદો સુંદર જવાબ આપે, નરસિંહ મહેતા અમારા શેઠ થાય. અરે નરસિંહ મહેતાના ક્યાં એવા ધંધા, એના ક્યાં એવા વેપાર, અને ક્યાં એના વાણોતર. અને કેવો નરસિંહ મહેતા શેઠ? કીધું કે ત્રીજી શેરીમાં મહેતાજી રહે છે. નરસિંહ મહેતાના ઘરની બહાર ખુલ્લો પ્લોટ, હા, એમાં ચૂલા મુકાઈ ગયા, શાક સુધારવાનું કામ ચાલે, દાળ મુકાઈ ગઈ, ભાત મુકાઈ ગયા. અને હવે સ્વયં નારાયણ, સ્વયં વૈકુંઠપતિ, સ્વયં નારાયણ નરસિંહ મહેતાનું રૂપ લઈ અને મહેતાજીના ઘરે આવે. અને ઓલી બાજુ હાચા મહેતાજી, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. આ બાજુ ભગવાન નરસિંહ રૂપે આવ્યા. ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં સીધા મહેતી. અને મહેતીને એમ કે મારા પતિ નરસિંહ આવ્યા છે. ક્યાં ગયા તા ટાણાનું કઈ ખબર છે કે નહીં?
ભગવાન કે આમાં હવે કઈ જવાબ આપવા જેવો નથી, કામ પતે એટલે અહીંયાથી નીકળી જવાનું થાય છે. હે, અહીંયા કઈ જવાબ આપવાનો થાય એમ છે નહીં. જલ્દી જલ્દી કામ પૂરું કરો અને કામ પૂરું કરીને અહીંયાથી નીકળી જવાનું થાય. અને ત્યાં આવી સુંદર મજાની રસોઈઓ રંધાતી હતી. ત્યાં હવે એ શેરીમાં બીજા નાગરોના ઘર હોય તો એક વડીલે પોતાના ઘરનાને કીધું, દેવી તમે જી આવો, પાડોશમાં જ રહે છે નરસિંહ મહેતા અને આવડો મોટો પ્રસંગ છે ને એકલા હાથે એને કરવાનો છે, આપણે થોડોક માથે હાથ રહીએ ને એટલે જરા કહી આવો કે કાંઈ અમારા લાયક સેવા હોય તો કીજો. આમ એમને મફુમાં ખાલી ઉપર ઉપરથી કહી આવવાનું, અમારા લાયક કાંઈ સેવા હોય તો કેજો, અમારા લાયક કાંઈ જરૂર પડે તો કેજો, સારું લાગે. બેન આવ્યા, બાજુના પડોશમાંથી બેન આવ્યા, મહેતાજીના ઘરે આવ્યા. એ મહેતાજી, આવડું મોટું આયોજન, આવડી મોટી આખી નાગરી નાતને જમાડવાની હોય, તમે બે માણા એકલા કેમ પહોંચી વળશો? અમારા લાયક કાંઈ સેવા હોય તો કેજો, અમારા લાયક કાંઈ હોય તો કેજો, અમે ખડે પગે ઊભા રહેશું. કાંઈ કરશું નહીં, ખડે પગે ઊભા રહેશું. જોજો, માણા એમ જ કહે, માણા હંમેશા છે ને એમ જ કહે, તમારા ગમે એ પ્રસંગમાં અમે ખડે પગે ઊભા રહેશું. અને પછી ખરેખર ખડે પગે ઊભો જો ઈ કરે, ઈ કઈ કરે નહીં, ખડે પગે ઊભો જો. મહેતાજી, આવડું મોટું આયોજન છે, તમે બે માણા એકલા કેમ? કહેજો અમે ખડે પગે ઊભા રહેશું. મહેતાજી કે માતાજી કાંઈ તમારી સેવાની જરૂર નથી, બસ તમે સમય થાય ત્યારે પરિવાર હારે ભોજન લેવા આવી જાજો. અને મેતીને કે, એ મેતી, આ કાંતાબેન આવ્યા છે ને બાજુમાંથી, અંદર ઓલા ઓરડામાં જા, રૂમમાં જા, ત્યાં બનારસી સાડીનો આવો ઢગલો છે, બનારસી સાડીમાં આમ સોનાની બોર્ડરું મૂકી છે, એ ઢગલામાંથી એક સાડી આ કાંતાબેન આટું લઈ આવ. કાંતાબેન, કાલે આ સાડી પહેરીને જાવજો. અને મેતી કે, સોનાની બોર્ડરું, બનારસી સાડી, સોનાની બોર્ડરું? અહીંયા મેં આખું જીવન આ બે સાડીઓમાં કાઢ્યું ને, સોનાની બોર્ડરું વાળી સાડીઓનો ઢગલો. મેતી હાચે અંદર ગઈ તો હાચે બનારસી સાડીનો ઢગલો. અને હવે જોજો, આમાં બહુ વિચારવાનું નહીં, બહુ વિચારશો તો ગોટે ચડશો. જેટલા પગથિયા ઊંચા ચડશો ને એટલા હેઠા આવવું પડશે. એટલે એ ઢગલામાંથી એક સાડી લીધી, કાંતાબેન ને આપી. કાંતાબેન, બરાબર કાલે પહોંચી જાજો. મહેતાજી કે, હવે આપણા ઓલા કુલગોરને આમંત્રણ આપવાનું રહી ગયું છે. મેતી, તમે થોડી તૈયારી કરો, ત્યાં હું આપણા ગોર બાપાને આમંત્રણ આપતો આવું કે અમારે ત્યાં શ્રાદ્ધ વિધિ છે, તો શ્રાદ્ધ વિધિ કરાવવા આવજો અને ભોજન માટે આવજો અને બધું જરાક આમંત્રણ આપી આવું. અને મહેતાજી કુળગોરના ઘરે જાય છે આમંત્રણ આપવા માટે. અને ગોર બાપા આમ ઉપર મેડીએ બેઠા હોય અને જુએ છે કે બાજુમાંથી આમ રસ્તામાંથી આમ નરસિંહ મહેતા આવે છે. ગોર બાપાએ પોતાના પોતરાને કીધું, એ દરવાજા બંધ કરી નાખ, બારી બધું બંધ કરી નાખ, અને પૂછે ને તો કહી દેજે કે હું ઘરે નથી. હવે ઘરની બધી બારીઓ બંધ કરી દરવાજો બંધ કરવા ગયા તો મહેતા સાહેબ દરવાજામાં ઊભા. બંધ કરી પેલા મહેતા સાહેબ ત્યાં દરવાજામાં ઊભા રહી ગયા. આમંત્રણ આપવા આવ્યો છું, ગોર બાપાને આમંત્રણ આપવા આવ્યો છું. બાપાનો પોતરો કે, પણ બાપાએ એમ કીધું છે કે બાપા ઘરે નથી. બાળક તો ભોળો હોય, બાપાએ ઉપર બેઠા એમ કીધું છે કે બાપા ઘરે નથી. ઉપર મેળીએ ગોર બાપાને જુએ અને આમંત્રણ આપે, બાપજી કાલ અમારે ત્યાં શ્રાદ્ધ વિધિ છે, તો શ્રાદ્ધ વિધિ કરવા આવો અને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. કાલ અમારા દાસને ત્યાં તમે પધારો. બાપજી કે, મારે મોટા ભાઈને ત્યાં જવાનું છે. તમે તો અમે આવીએ તમે પછી કરતાલું જ સંભળાવો, કરતાલું જ વગાડો ને કરતાલો જ સંભળાવો. કોઈ દી દાન દક્ષિણા દેવામાં સમજ્યા છો? તમારે ત્યાં આવીને અમને મળે શું? તો કુળગોર નહીં ને તમે મારા યજમાન નહીં. અને નરસિંહ મહેતા કે, એમ નહીં, લખીને આપો. હા, લેખિતમાં આપો. તમે જે બોલ્યો એમ નહીં, લેખિતમાં આપો. લાવો લખી દઉં. શ્રી હરિ
આજથી હું નરસિંહ મહેતાનો ગોર નહીં અને નરસિંહ મહેતા મારા યજમાન નહીં. લિખિતાન સહી લ્યો. અને ભગવાને નરસિંહના રૂપમાં ભગવાન આવ્યા છે અને ભગવાને એ ચિઠ્ઠી પોતાના અંગરખાની દોરીમાં આમ બાંધી અને પછી શ્રાદ્ધનો દિવસ આવ્યો. સુંદર મજાની રસોઈ. આહા, તુવેરની દાળ, અડદની દાળ, મરચાના ભજીયા, બટેટાના ભજીયા, કેળાના ભજીયા, મોહનથાળ, મેસૂબ પાક, કેરીનો રસ, બાપુ શ્રીખંડ, બાસુંદી, હા, પૂરી, બટેટાનું રસાવાળું શાક, તુવેરનું શાક, ભરેલા રીંગણાનું શાક, દાળ ભાત, અથાણા, મરચાં, પાપડ, છાશ, ને એવો સુંદર મજાનું જમણ તૈયાર થયું. અને આખી નાગરી નાત નરસિંહ મહેતાના ઘરે જમવા આવી છે. નરસિંહ મહેતાએ કીધું, એ મેતી, જો આપણા સમાજજનો જ્ઞાતિજનો બધા જમવા માટે પધાર્યા છે, બધાના પાટલામાં આમ પંગત બેહી જાય, બધાના પાટલામાં અંદર રૂમમાં જા બધા, અને રૂમમાંથી છે ને જો બધાના પાંગતમાં બધાને સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની સમસ્યું અને મેતીને ઓલી સોનાની વાળી યાદ આવે. અને મેતીને ઓલી સોનાની વાળી યાદ આવે કે આવડું બધું હતું તો મારી વાળી વેચવા કા ગયા? આવડું બધું હતું તો મારી વાળી વેચવા કા ગયા? અને અંદર ગઈ તો હાથે બધું એ સોનાનું બધું એને આખી નાગરી નાતને બેહાડી, સોનાની થાળી, વાટકા, ચમચીઓ બધાને બેહાડ્યા. બધા બહેનોને બનારસી સાડીની એક એક સાડી ભેટમાં આપો. બધા જે ભાઈઓ છે એને સોનામાં મઢેલી રુદ્રાક્ષની એક એક માળા છે તો એ બધાને એક એક ભેટ માટે આપો. અને પછી ભજીયા, દાળ ને લાડવા ને મોહનથાળ ને આહા, આખી નાગરી નાતે ધરાઈને જમ્યું. છગન નામના નાગર 30 લાડવા ખાઈ ગયા. છગન નામનો નાગર 30 લાડવા ખાધા અને 30 વાટકી દાળ. હવે લાડવા એમને તો ઉપડે નહીં, લાડવા એમને તો ઉપડે નહીં. 2 લાડવા ખાય તો વળી પછી 1 વાટકી દાળ લેવી પડે, પછી લાડવા, વળી દાળ, એ લાડવે લાડવા જાય, દાળે દાળ જાય. છગન નામનો નાગર 30 લાડવા, મગન નામનો નાગર 40 લાડવા અને 30 વાટકી દાળ અને ભજીયા ઈ નો ખા. બધાએ ધરાઈને જમ્યો. જમણવારો પૂરો થયો અને પછી સમાજ પંગતમાંથી ઉઠવા માંડીને તે સમાજના વડીલો એમ કે મહેતા સાહેબને આવીને કે મહેતાજી, તમે સુંદર મજાની અમારી આગતા સ્વાગતા કરી, સુંદર ભોજન કરાવ્યું, અમારા હૃદયથી તમને આશીર્વાદ છે. આ તો અમે વડીલો કહેવાય ને, અમને તમારી ચિંતા થાય એટલે તમે ઘરના છો એટલે કહું, આ જરાક આ સોનાની થાળી ને વાટકા ને આ ચમચી ને આ બધું જરાક ધ્યાન રાખજો. આમ રફે દફે ન થઈ જાય, બધું સોનાનું છે, ધ્યાન રાખજો. અરે નાના બાપજી, આ તમે જે થાળીમાં જમ્યા છો ને, આ બધા ઈ શ્રાદ્ધનો પ્રસાદ સમજીને તમારે સાથે જ લઈ જવાનું છે, અમારે કાંઈ રાખવાનું નથી. આ બધું તમારે જ, આ થાળી, વાટકા, ચમચી, આ બધું તમારે જ લઈ જવાનું છે. હે, આ અમારે લઈ જવાનું છે? માણાઈ એઠી થાળી, એઠા વાટકા, એઠી ચમચી, બધાનું આમ કરી, એઠી થાળી, એઠી વાટકા, એઠા ચમચી, બધાનું આમ કરી અને વાહે એઠી થાળીમાંથી દાળના રગેડા ઉતરે. અહીંયા એઠી થાળીના દાળના રગેડા ઉતરે. અને એ છગન નામના નાગર
પોતાના પોતરાને કે એ ટપુડા, આમ જો તો મારા ચપલા ક્યાં રાખ્યા છે, મારાથી હેઠું નથી જોવાતું. હવે અહીંયા સુધીનું ખાધું તું, હો અહીંયા સુધીનું ખાધું તું ને એટલે આમ નીચે જોઈને ચપ્પલ ક્યાં ઉતાર્યા છે ને એ જોવે. હવે આ નમે એમ નહોતું, એવડું ખાધું. અને છેલ્લે ભજીયા ખાધા હતા મરચાના. ભજીયા ખાધા હતા ને અહીંયા સુધીના એટલા ખાધા હતા કે એ મોઢું ખોલે તો ડીટિયા હોતા તમે બહાર કાઢી શકો. એટલા ભજીયા, મોઢું ખોલે તો ડીટિયા હોતાનું તમે ભજીયું બહાર કાઢી શકો એવું અહીંયા સુધીનું ખાધું. આ ટપુડા, મારા સપલા ક્યાં છે? અને ટપુડો કે બાપજી તમે હાયલા જાઓ, હેઠું તો મારાથી જોવાય એમ નથી, હું તમારા ચોટલીના આધારે હાલું છું. હા, હું તમારા ચોટલીના આધારે હાલું છું. વર્ણનોમાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે, વર્ણનમાં કદાચ કલ્પનાય હોઈ શકે, પણ મારો ને તમારો ભરોસો, મારો ને તમારો વિશ્વાસ એમ કે છે, મારો ને તમારો ભરોસો એમ કે છે કે વર્ણનમાં થોડી અતિશયોક્તિ હોય પણ આ ઘટના સત્ય ઘટના છે. આપણો ભરોસો છે, આપણી આસ્થા છે. બની શકે આ બધા આવા પ્રસંગો વાંચું તો મને હંમેશા એમ થાય કે ભગવાન જુનાગઢમાં આવ્યા હશે, ભગવાને પોતે આ કર્યું હશે, ભગવાન વૈકુંઠથી આવ્યા હશે. ભગવાન આવ્યા હોય કે ન આવ્યા હોય આપણું ગજુ નથી ઈ પારખવાનું, પણ મહેતાના ઈ કામ થયા હતા ઈ સમાજે નજરે નજર જોયેલા છે. સાક્ષી છે આખી નાગરી સમાજ, જુનાગઢની સમાજ ઈ નજરે નજર. અને હમણાં બસ 400-500 વર્ષ પહેલા થયેલી આ વાત છે. ઇટ્સ નોટ સમથિંગ પ્રી હિસ્ટોરિક. 400-500 વર્ષ એટલે ઇતિહાસની દ્રષ્ટિએ બહુ નજીક કહેવાય. સમાજે નજરની સામે જોયેલી આ ઘટનાઓ છે. બની શકે ભગવાન આવ્યા હોય, ન આવ્યા હોય, અથવા તો કોઈ સમાજમાંથી કોઈ એવો નગરપતિ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ શેઠ હોય, એના મનમાં એવો મનમાં ભાવ આવી ગયો હોય કદાચ કે આ ભગવાનનો હાચો ભગત છે, આ હરિનો હાચો ભગત છે, અને આનું જો કામ નહીં થાય ને તો ભગવાનના નામને લાંછન લાગશે. બની શકે સમાજમાંથી જ કોઈક એવો ઉદ્યોગપતિ હોય, નગર શેઠ હોય, કોઈક એવો વેપારી હોય, કોઈક હોય, એની અંદર કૃષ્ણ પરમાત્માની પ્રેરણા જન્મે અને ઈ વ્યક્તિએ મહેતાજીનું કામ કરી દીધું હોય. બની શકે કામ ભગવાને કર્યું પણ ભગવાને કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવ્યા હોય, એની અંદર સાંભળ્યો જન્મ લઈ અને એને પ્રેરણા આપતો હોય કે મારા ઠાકરનું, મારા ભગતનું, મારા હરિભક્તનું આ કામ તારે ઉપાડવાનું છે, કરી લે. નામ ભગવાનનું લખાઈ જતું હોય. વર્ણનમાં અતિશયોક્તિ હોય પણ ભરોસો જેનો હાચો હોય, ભગવાન એના બધાય કાર્યો દોડીને પૂરા કરે છે.